રાત આખી જાગવાનું, આખો દિવસ પાણી વારવાનું અને મહેનત પૂરેપૂરી કરવાની, 2 કલાક બપોરે સુવાનું. નફો થાય કે નુકસાન થાય, આપણું જે કાંઈ મિલકત હોય હાસવવી તો પડે કે નહીં. આમાં તલમાં જ નુકસાની જ છે. પરિસ્થિતિ બધી હતી પણ વાંધો ગાંઠા વળ્યા. એના ગાંઠા વળ્યા ભણવાના. ડીએપી ખાતર, બુરિયા, પાણી વારવાનું, નીંદવાનું, આ બધું ગણવા બેન તો આમ કાંઈ વધે નહીં ઘટે. ખેતીમાં કોઈની દીકરી નથી દેવી. કદાચ તમે 20 વીઘા એકરનું વાવતું હોય તો એને દીકરી નથી દેવી. હાલો 20 વીઘા વાળા 3 મુરતિયા છે તો કોઈ દીકરી દેવા તૈયાર નથી. ખાલી ખેતી કીધે એક આયરે થાય જ નહીં. કરવા જાય ને તો બેંકમાં હલવાઈ ગયા કે પાછો નીહરે નહીં, એક કોઈથી ખૂણો વેચવો પડે. લોન બેહાડીને મકાન ત્યાં ગમે એમ કરીને ખેડૂત લે. લોન બેહાડીને ખેડૂત મકાન કરે તે પછી છોકરાની હગાઈ થાય. લગ્ન છે ના કરવા પછી અઘરું તો બધે પડે પણ કરવું. ખેડૂતની હાલાકી એવી હોય કે જે સમય નો કામ કરે તો એ ભૂખે બેવાઈ જાય. અરે બેહવું હોય બીજે આઈકણે હુવર ખાઈ જાય ત્યાં બેહવા જાય ત્યાં તો હુવર ખાઈ જાય. તકદીર ખુદ ખુદાએ ઘડી પણ ગમી નથી, સારું થયું કોઈ બનવું જે તો લખી નથી. ખેડૂત આ શબ્દો તો આપણે વારે વારે સાંભળતા હોય છે, પરંતુ ખેડૂતની વાત શું હોય છે, એમનું દર્દ શું હોય છે, એમનું જીવન શું હોય છે, તેનાથી કદાચ આપણે અજાણ હોઈએ છીએ. ન માત્ર ખેતર વચ્ચે એમનું જીવન હોય છે, પરંતુ સામાજિક જવાબદારી હોય, ઘણા એવા પાસાઓ છે તેની વચ્ચે એમનું જીવન છે તે પસાર થતું હોય છે. અનેક એવી જવાબદારીઓ છે તે માથે લઈને ફરતા હોય છે. રાત દિવસના ઉજાગરા હોય, તાડ હોય, તડકો હોય, પરંતુ હજુ સુધી ક્યારેય ખેડૂત પીછેહટ નથી કરી. પોતાની ખમીરાતમાં કદાચ વર્ષ નબળું થાય છે, પરંતુ દિલથી ક્યારેય ખેડૂત નબળો નથી થયો. ત્યારે આવા જે ખેડૂત સાથે વાત કરીએ, એમનું જીવન શું હોય છે, ખેતર વચ્ચે જીવતા ખેડૂતનું જીવન શું હોય છે, તેમની સાથે વાત કરીએ. વાત ગુજરાતી પર. કાકા, અત્યારે બપોરનો સમય છે, મહેનત કરો છો? અમારી મહેનત પ્રમાણે અમને મળતું નથી. કારણ કે જો તાપ તડકો ટાઢ, રાતે આવીને અહીં જાગવું પડે. આ કુંવર જો આવીને રાતે ખાઈ જા. રાત આખી જાગવાનું, આખો દિવસ પાણી વારવાનું અને મહેનત પૂરેપૂરી કરવાની, 2 કલાક બપોરે સુવાનું. કાકા રાય દોઢ વાગ્યા પછી 2-3 વાગ્યા લગન સુવાનું. બપોર કેડે પાછું વાવેતર ચાલુ કરી દેવાનું, નહીતર પછી પાછું પાણી નાખવું ત્યાં. જે પ્રજાને જેવું જોતું હોય એવું થતું નથી. કારણ કે જે ભાવતાલ છે એ ટાણે ન હોય. પછી ભાવ થાય, ખેડૂત વેચી નાખે. પછી ભાવ થાય તો ખેડૂતને શું ફાયદો? ભાવ અટાણે જો તલ છે, તલની નિકાસ નથી, બરોબર છે. તલ તો અટાણે મેં 1400 રૂપિયામાં વેચ્યા, માણસોને 1200 રૂપિયામાં ગયા. કારણ કે મારે તલ થોડાક ઠીક હતા એટલે 200 રૂપિયા વધારે આવ્યો. માણસ 1200 રૂપિયામાં તલ ગયા તો ખેડૂતને 1300 રૂપિયાની તો ખાતરની ઠેલી આવે છે, બરોબર. તો એમાં બીજું ખાતર આપણે એમોનિયમ, ડીએપી, પછી સલ્ફર, બધું ખાતર નાખો તો કાંઈ વધે નહીં. પછી મજૂરી 400 રૂપિયા માણસની. પછી ટ્રેક્ટરના ભાડા 800 રૂપિયા કલાકના લે. રોટાવેટર રાખો તો 800 રૂપિયા, વાવેતર કરવા આવે તો 800 રૂપિયા લે. ડીઝલનો ભાવ વધે તો ટ્રેક્ટર વાળા તો વધારવાના જ છે. બિલકુલ. કાકા, તમારી કેવડી ઉંમર હશે ત્યારથી તમે ખેતીમાં લાગી ગયા હતા? 8 વર્ષની. કેટલી ઉંમરે તમે ખેતી ચાલુ કરી દીધી? 20 વર્ષે. 20 વર્ષે. ત્યારે એવું થયું કે થોડું ઘણું ભણીએ કે પરિસ્થિતિ નહોતી અનુકૂળ? પરિસ્થિતિ બધી હતી પણ વાંધો ગાંઠા વળ્યા. એના ગાંઠા વળ્યા? ભણવાના. ગયા હતા કે ગયા જ નહોતા? ગયો તો. ક્યાં ગયા હતા? હા, એ સેમરાળાની સ્કૂલમાં. એમ ગામનું પાદર વટ્યા નથી? છોકરાઓને વટાડ્યા. એમ હું ત્યારે હવે એવું થાય કે ત્યારે થોડું ઘણું કદાચ 2 ચોપડી ભણી હોત તો સારું હતું. એમ ને? શું હવે આ ખેતીમાં કઈ એવું લાગે કે કદાચ જો એજ્યુકેશન પૂરું હોત તો આમાં કંઈક વધારે થાત એવું? હા, એવું તો સારું એજ્યુકેશન હોય તો માણસો એમ માનો ને કે માઇન્ડ સારા હોય, એજ્યુકેશન સારું હોય, માણસો પાસે હોય. અટાણે તો પેલા તો કોઈ પાસે માણસો જ નથી. એક તરફ કાકા એવું કહેવાય કે અત્યારે રોજગારી નથી, બીજી તરફ માણસો મળતા નથી. મારે 60 વર્ષ થયા, મારે ભાગ્યું દેવું છે પણ કોઈ ભાગ્યું રાખવા વાળો નથી. ભાગ્યું મારે અટાણે જ દઈ દેવું પણ કોઈ રાખવા વાળો તો જોઈ કે નહીં. કોઈ પણ રાખતો નથી ભાગ્યું. કાકા, તમારે લાકડાની ખપાળી છે, લગભગ હવે બધે લોખંડની જોવા મળતી હોય છે. આમાં લાકડાની ખપાળી, લોખંડની, આમાં શું ફેર પડે? આ ખપારી છે ને હુતેર આવે. લાકડાની લોઢાની ખપારી છે ને આ 5 તાણવા જાવ ને તો આવે નહીં. તો હાથ બનાવટ છે ને, ઓલી હાથ બનાવટ જ, પણ એમ છે ને એ નહીં મજા આવે. કાકા, બળદથી ખેતી કરો કે ટ્રેક્ટરથી? ટ્રેક્ટરથી. હું બળદમાં અને ટ્રેક્ટરમાં? બળદ અટાણ હાસવા વાળું ઘટે. બળદથી ખેતી થાય, ટ્રેક્ટરથી નહીં થાય. બળદ હાસવા વાળું કોણ? મારે 8-10 ભેહું રાખતો મારી જોવાનીમાં.
એમ અટાણે એકય ભેંસ નથી, એક તમે- ગાય, એક અચ્છા. ગા રાખી ખાવા પૂરતી. કોઈ માલ નથી રાખવો, પોહાય એમ નથી. કાકા. દૂધ ડેરીમાં દેવા જાવ તો 5 જ ફેટ દે. ખોળ આપણે લેવા જાય તો 1200 અરે 1300 1600 1600 રૂપિયાની આવી ગયું કાલ. પોહાતું નથી કોઈને. કાકા આ ખેતી આમ વર્ષોથી કરો ને ખેતીમાં એવું કહેવાય કે નફો થાય નુકસાન થાય, પણ ખેડૂતનો જીવ હોય એટલે ખેતી નો છોડી શકે. નફો થાય કે નુકસાન થાય, આપણું જે કાંઈ મિલકત હોય હાસવવી તો પડે કે નહીં. આમાં ઓણ તલમાં જ નુકસાની જ છે. 8 વીઘાના તલ હતા, 2 ખાંડી તલ થયા. કેટલા? 40 મણ. 40 મણ તલ છે. હવે 40 મણનો હિસાબ તમે કરી લો. આની મજૂરી ખાલી વઢાઈ 10,000 દીધી, એટલે ખાલી વાઢવાને 10,000 દીધા, પછી ખેરવાની ની મજૂરી 7-8 હજાર થઈ, બરોબર. તો આના 15-17 હજાર તો મજૂરી સડી ગઈ. પછી ડીએપી, ખાતર, બુરિયા, પાણી વારવાનું, નીંદવાનું, આ બધું ગણવા બેન તો આમ કાંઈ વધે નહીં ઘટે. છેલ્લા 5 વર્ષમાં કાકા કેવું એવું વરહ કે જે એમ થયું હોય કે એમ થાય કે ના આજકાલ ભગવાને ઘણું દીધું? એમાં અમુક વરસ સારું થાય તો વળી થોડો ઘણો લાભ મળે એમ. અત્યારે કાકા મગફળી છે કઈ તમે વાવેલી છે? હેમર છે કે આમ હેમર જ કહેવાય. 18ની જારીએ વાવેલી છે, એટલે આમ હેમર જ કહેવાય. કેટલી થાય વીઘે કાકા તમારે અહીંયા મગફળી? વીઘે જો સારી થાય તો ખાંડી થાય, અને નબળું એ 10 મણી નો થાય. મુંડાનો ત્રાસ કરો આ વિસ્તારમાં? મુંડાનો ત્રાસ ખરો, એટલે એ જ નબળું ને મુંડાને આવી જાય તો 10 મણી નો થાય, 5-7 મણ જ થાય, નકર ખાંડી થાય. કાકા આ માટી ઉપર જ દીકરાના લગ્નથી માંડીને બધું આ માટી ને આ વરસાદી વાવણી ઉપર જ નક્કી થતું હોય ને? હા, નક્કી તો કરેલું ઘણું હોય, પણ પછી ફગે એટલે બેંકમાં જવું પડે. બેંકમાં જાવ એટલે હપ્તો આવે વગર છૂટકો ને. બેંકે તો જવું જ પડે. કેટલા વીઘા જમીન છે કાકા તમારે? મારી પાસે 22 વીઘા જમીન છે. એમ 60 વર્ષ થયા, 20 વર્ષથી તમે ખેતી કરો, એટલે આમ 40 વર્ષથી સતત આમ તો કહો તો 4 દાયકા ખેતીમાં કાઢી નાખ્યા. એમાં સૌથી સારું વર્ષ થયું એવું કયું કે જે તમને એમ થાય ઓહો બહુ જાજુ દઈ દીધું ભગવાને? સારું વરસ એકવાર સનો પાક્યો હતો તો એ ખાંડી હવા ખાંડી માંડવી થઈ હતી ને સારું થયું હતું એમ. હા, લગભગ 84નું જ હતું. ત્યારે હું નવું કામ કર્યું હતું? ત્યારે મકાન બનાવ્યું. એમ એક અરે પ્લાસ્ટર બધું એક વારમાં જ કરી નાખ્યું? ખાલી મકાન બન્યું, પછી હરવે થોડું ખેડૂત કીધે એક આરે થાય જ નહીં. કરવા જાય ને તો બેંકમાં હલવાઈ ગયા કે પાછો નીહરે નહીં, એક કોઈથી ખૂણો વેચવો પડે. હા, સાચી વાત છે દાદા. તમે ખૂણો વેચવાની વાત કરી, અત્યારે ભલે આમ કદાચ ઉત્પાદન ઓછું આવે પણ જમીનના ભાવ ખૂબ વધી રહ્યા છે. કદાચ 5 વર્ષ પહેલા 5 લાખ હતા, એને આજે 15 લાખ થઈ ગયા. એટલે ઘણા ખેડૂતો ખેતી વેચીને જવા માંડ્યા છે. ખેડૂત છે આવે છે ને એને વેચી નાખવી છે, બરોબર. જેની પાસે કારું નાણું છે ને એને લેવાની છે, એને કારણ કે એને તો ખાલી લઈને મૂકી દેવાની છે. અને જેને આ વાવે છે એને પૂરું નથી થતું એટલે વેચે છે. કાકા આપણે વાત ચાલુ રાખીએ, તમારું નાકું ભરાઈ ગયું છે હે ને? એટલે કાકા શું આમાં તમે ટાઈમ કઈ ફિક્સ કરેલો હોય કે આટલા મિનિટે ભરાઈ જાય કે હા મેં જોવો ત્યારે જવાનું? આમાં એવું ન હોય. આમાં જો કોવારી પાણીનું પડી જાય તો આઈને પાણી હલવાઈ જાય તો 5 મિનિટ વધુ જવા દેવું પડે એમ. કાકા હાવ નવા ખેતીમાં જોડાણા ત્યારે કદાચ પાણીના નાકા વાળવામાં અઘરું પડતું હોય છે? અઘરું તો બધે પડે, પણ કરવું તમે નાકું મારે વાં ખોલવાનું છે. કાકા કેટલી મિનિટ થાય એક નાકું ભરાતા? 20 મિનિટ થઈ જાય. આ અંડરગ્રાઉન્ડ પાણીનું રાખ્યું કાકા, બરોબર ને? અહીંથી સીધું પાણી ચાલુ થઈ જાય એમ ને? પેલા તો આ વ્યવસ્થા નહીં હોય ને કાકા? નહીં. હે પેલા કાંઈ નહોતું. ત્યારે શું કરતા? કાકા 2 મોટર હાલે છે? હા. દાર છે કે કૂવો? આ કૂવાનું આવે, આ દારનું. એમ કેમાં પાણી વધારે કેમાં કાકા? પાણી ને આમાં આયલા કરે ઓમાં ખૂટી જાય. હું ઢાંકણું કરતો આવું. શું કહો કાકા? આમ એક પાણી આવે ને ત્યાં બંધ કરતો આવું. કાકા બપોર ભાત આવે વાળીએ કે? જો વખત ટાઈમ જો રહે તો બાત, ને પછી જમી આવવાનું ઘરે. એમ કેટલું થાય અહીંથી ઘર? અહીંથી ઘર તો મારે તો નજીક છે, બીજાનું છે દૂર થાય. હા, મારે વળી 1 કિલોમીટર થાય. એમ અમારે સિરાવીને આવો? અહીંયા બંધ કરવું પડશે ને હવે? નકર આ પાણી ગયા કરે ને. કેટલી જગ્યાએ કાકા આવા વાલ રાખ્યા છે? વાલ ને? હા, વાલ તો આપણે પાણી જ્યાં અનુકૂળ આવે ત્યાં વાલ રાખી દેવાનું.
એમ કાકા એક સેટે કેટલા વીઘા છે આ જમીન? આ છે 8-10 વીઘા. એમ પછી બીજે ક્યાંય છે કે એક આ જગ્યાએ છે? ઓલા મકાન જો રહ્યા નારિયેરી. હા હા પેલા તો કાકા વાડીએ મકાન નહીં હોય ને? પેલા વાડીએ મકાન નહોતું, હતું એ જવું તેવું. હા તમે શરૂ કર્યું ત્યારે કઈ રીતે હતું? ત્યારે હળી ગયેલ જેવું મકાન હતું, ઝૂંપડા જેવું. એમ પછી ક્યારે નક્કી કર્યું હવે અહીંયા વાડીમાં કંઈક થોડું ઘણું ફેરફાર કરી નાખીએ એવું? એમાં શું છે, થોડુંક વરા સારું થયું એટલે એમ થયું કે હવે થોડુંક ફેરફાર કરી એમ. કાકા ખેડૂતોને વરા સારું થાય એટલે જી કઈ આવી ખેતીનું ખેતીમાં જ નાખવાનું? ખેતીનું ખેતીમાં જ નાખ દે. હે ને નાખું કંઈક ચલી જાય, ન ચલે એ ખેડૂતને બધું હાયલા કરે. સવારે કાકા વહેલા વયો ઉઠવાનું કેટલા વાગે? સવારે 5:30 પાવર આવે, 5 વાગ્યા પહેલા ઉઠી જવાનું. આમ તમે રોજિંદી ક્રિયા હોય તો આપણે કઈ રીતે સવારથી સાંજ સુધી આખી શેડ્યુલ કઈ રીતે? પહેલા ઉઠીને પેલું કામ કેવું કરવાનું? પેલું કામ તો ઉઠીને આપણે બ્રશ કરીને જમીન સીધું વાડી આવવા કહેવાનું. આપણું જે કામ હોય રાબેતા મુજબ ચાલુ હોય એ કરવાનું. એમ માનો કે વાવતા હોય તો વાવવાનું કરવાનું, પછી આવા કોઈ પારા બાંધવાનું હોય તો એ કામ કરવાનું. રાબેતા મુજબ જે હાલતું હોય કામ કાયમ ધોરણે હાલતું હોય, અધૂરું હોય એ કરવાનું. પછી થઈ જાય એટલે બીજું ખોલવાનું. 9-10 વાગે એક ચા આવી જાય. 9-10 વાગે ચા આવી જાય. પછી બપોરે જમી આવવાનું. પછી થોડો ઘણો આરામ કરવાનો. આરામ તો જો વેતરીએ તો કરવાનું, નકર પછી આવું વરસાદનું જોર હોય તો બપોર સર હુવાનું નહીં, વાવી દેવાનું. વાવવાનો તો પલરી જાય ને પછી વરસાદ જાયમો રહે 10 દે વાવવાનો વારો ન આવે. હા 100%. એટલે ખેડૂતની હાલાકી એવી હોય કે જે સમય નો કામ કરે તો એ ભૂખે ભેળાઈ જાય પોતાના ખડમાં ભેળાઈ જાય. કાકા પેલા તો ધરોની ખડ એવું ભેળાઈ જતું વાત ન પૂછો. ખડ તો અટાણી ભેરાઈ જાય છે. આ તો દવાઓ હોય ને એટલે સાટી દે તો એ મજૂર ને 400 ને 450 રૂપિયા દઈ દે, પણ દવા સાટવી પડે. પછી કાકા આપણે તમે ઘણી વાર રાતની લાઈટ હોય તો પછી બીજે દિવસે સૂવું પડે કે પછી એવું સુવાની કઈ જરૂર ન પડે? સુવાની તો 2 કલાક નીંદર થઈ જાય. ખેડૂત જાગ્યા જ કરે. 2-2.5 કલાક નીંદર થઈ ગઈ એટલે ખેડૂતને પછી કઈ નડે નહીં. નડે પણ કેવા કેને જાય. સાચી વાત છે. પછી કાકા બધા ખેડૂત આજુબાજુના રાત પાળી લાઈટ હોય તો બધા ખેડૂતો રાતે એકાબીજા સેટા પાડો ભેગા થતા છે ને? ભેગા તો આમ થઈને કેમ બેહે? હું ભેગો થઈને બેહવા જાઉં, મારે બેહવું હોય બીજે, આઈકણે હુવર ખાઈ જાય ત્યાં બેહવા જાય તો અહીં તો હુવર ખાઈ જાય તો પછી જ્યાં ખોદી ગયા હોય ત્યાં પાણી કેમ લઈ જવું? એક થોડુંક અહીંયા ખોદ્યું હોય, થોડુંક આમ ખોદ્યું હોય, થોડુંક આમ ખોદ્યું હોય, બધા પાણી કેવી રીતે ફેરવવું? દાણા તો ત્યાં નાખી દઈએ હાલો, પણ ત્યાં પાછું પાણી તો પુગાડવું કે નહીં? એટલે પાણી ત્યાં ન પુગે કે વાવેતર બગડે એના કારણે જાયગાટ કરવાનું. નો જાગો એની માંડવી ખાય અને ખાલા પડ્યા માંડવી થાય. એટલે સતત જાગવું પડે. એ તો જાગવું જ પડે. કાકા કોઈને પૂછવું, અત્યારે સારી કોલેજમાં ભણતો હોય, કોઈ બાળક સરકારી સ્કૂલમાં ભણતો હોય, હવે કોઈ એવું નથી કીધું ખેતી કરવી છે એમ? ખેતીમાં એમ કંટાળો છે ત્યારે તો કોઈ દીકરી નથી. ખેતી હોય તો ખેતીમાં કોઈને દીકરી નથી દેવી. કદાચ તમે 20 વીઘા એક તમે વાવતો હોય તો એને દીકરી નથી દેવી. હાલો 20 વીઘા વાળા મારા 3 મુરતિયા છે તો કોઈ દીકરી દેવા તૈયાર નથી, ખાલી ખેતી. પણ કાકા ઈ તમે વાત કરી, મારે આ 22 વીઘા જમીન છે, 22-23 વીઘા જમીન છે, પણ મારા છોકરાને મારે બહાર રાખવા પડે. શું કરવાનું? મારા છોકરા જો આઈને આવ્યો તો પૈણા જ નહીં, ગાંડા રખડતા. પણ કાકા એ વરવી વાસ્તવિકતા એવી છે કે ખેતી કરવી નથી પણ ખેતી જોતી છે. પાછી ખેતી સંબંધ કર્યો તો એને 10 વીઘા 15 વીઘા છોટે. 15 વીઘા જમીન હોય તો મારે આગળ સગપણ કરવું, અને એમાં ધંધો સારો હોય તો. ખેતી જોઈ, જમીન જોઈ, ગામડે રહેવાનું નહીં પણ ગામડે જમીન જોઈ, સિટીમાં રહેવાનું, સિટીમાં મકાન જોઈ, નોકરી ગમે બેમાંથી એક જોઈ. અને સિટીમાં મકાન હોતે જોઈ, મકાન ન હોય તો નથી કરવું. ખેડૂત કીધા આમાં મકાન તો સિટીમાં થાય એમ નથી. જો છોકરા એની જાણે કાંઈક ટેકો કરે ખેડૂત અને ધંધે થોડા ઘણા કરી જાય, થોડા ઘણા ખેતીમાંથી થોડા ઘણા છોકરાને એમ કરીને થોડા ઘણા બેંક લોન બેહાડીને મકાન ત્યાં ગમે એમ કરીને ખેડૂત લે. લોન બેહાડીને ખેડૂત મકાન કરે તે પછી છોકરાની હગાઈ થાય. લગ્ન છે ના કરવા પછી ખાલી મકાન તો ત્યાં અટકી જાય. પછી ખરચ થાય પછી એક ખૂણો વેચવાનો, એમ માનો કારા નાણા વાળા પડે એ લઈ જાય. એક ખૂણો તો વેચવો જ પડે. બેંકમાં લોન બેહાડીને મકાન લેવાનું, લગ્ન કરવાના છોકરા, લગ્ન ના ઘટે એટલે એક ખૂણો વેચવાનો. લગ્ન થઈ ગયા કઈ વેચે, નકર તો લગ્ન પેલા વેચે. ગામના પાછા 2-5 જણા વાત કરે ને કે પલાવડા ભાઈ વેચી છે, ધ્યાન રાખજો દીકરી દેવા. દીકરી નથી દેવા. ગામડામાં એવું પાછું બહુ હોય, માંડ દીકરાનું હુતર આવ્યું હોય તા વળી કોક ત્રાટકે હોય છે.
એમ ને? એમાં હું એનો હગાવાલો થતો હોય, હવે હગાવાલાને ઠપકો આવે કે મારી દીકરીને ત્યાં આય દેવરાવી, હા એને પરાણે કેવું જ એ પડે. બધું ભેગું થાય આમાં ચારેક વર્ષથી. આપણે બે સંબંધી હોય તો તમે કાલ આવીને એમ કહો ને કે મારી દીકરીને ત્યાં અહીંયા દેવરાવી, આ પડખે તો કહેવાય નહીં. એટલે એવી ઘાણી થતી હોય ને એટલે અમુકને પરાયણે કહેવું પડે, નો કહેવું હોય તોય કહેવું પડે. એટલે આ રીતનું બધું હોય. ખેડૂતની પોઝિશન બહુ ખરાબ છે. તો અહીં રાખે દીકરા દીકરી તોય વાંધો. હા, ખેડૂતને એમાં સમજવાની જરૂર છે ને. ખેડૂતને દીકરી દેવી છે તો જોવું છે, તો તારા છોકરાને દીકરી કોણ દેવાનું? સાચું. હે, દીકરી દેવીને 10 વીઘા જમીન નોકરી કે સારો ધંધો જોઈએ છે, તો મારા છોકરાને કોણ દેવાનું? દરેક ખેડૂતને એ સમજવાની જરૂર છે, પણ ખેડૂત કોઈ સમજે એમ નથી. એને 10 વીઘા જમીન, સિટીમાં મકાન અને ધંધો, 3 વાના જોઈએ છે. 3 વાના કાઢવા ત્યાં, એટલે એ બધું કરે છે બેંકમાં લોન બેહાડીને, પણ પછી એક ખો વેચી નાખે ને કાળા નાણાં વાળા લઈ લે. જમીન વેવું વેચાય, ઊંચા ભાવ છે, કાળા નાણાં વાળાના છે. ખેડૂતના કોઈના ઊંચા ભાવ નથી. ખેડૂત તો વેચવામાં છે. ટૂંકમાં ખેતર, સામાજિક જવાબદારીઓ, બધી વસ્તુની વચ્ચે આખું ખેડૂતનું જીવન હોય છે. ખેડૂતનું જીવન એમાં છે બધું. તો મિત્રો, આ વિસ્તારના કાકા હતા, ખેતી કરતા. બહુ સહજ રીતે એમણે પોતાના ઘણા એવા સવાલો છે, ઘણી એવી વાતો છે તે રજૂ કરીને પોતાનું ખેડૂતનું જીવન શું છે કદાચ આ કાકા પાસેથી સમજી શકાય, એમના શબ્દો દ્વારા સમજી શકાય, એમની એક એક વાતના મર્મ દ્વારા સમજી શકાય. તો અત્યારે બસ આટલું જ. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ખેડૂતોને મળતા રહીશું વાત ગુજરાતી પર.